નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો જોઈએ આજની મુખ્ય અપડેટ્સ. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પતંજલિ આયુર્વેદને વધુ એક ઝટકો. ઉત્તરાખંડ સરકારે કંપનીની 14 દવાઓના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. દવાઓનું લાયસન્સ પણ રદ. કોરોનાની ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સિન અંગે ચોંકાવનારો ખુલાસો. ઇંગ્લેન્ડની કોર્ટમાં કંપનીએ સ્વીકાર્યું કે વેક્સિનને કારણે બ્લડ કોટિંગની સમસ્યા થઈ શકે છે, જેને કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે. ઉત્તર પ્રદેશની 2 હાઈ પ્રોફાઇલ બેઠકો પર ઉમેદવારી અંગે અટકળોનો અંત. રાહુલ ગાંધી અમેઠી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લોકસભાની ચૂંટણી નહીં લડે. કેનેડાના ટોરન્ટોમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની હાજરીમાં ખાલિસ્તાન સમર્થકોએ નારા લગાવ્યા. ભારતના વિદેશ મંત્રાલયે કેનેડિયન ડેપ્યુટી હાઈ કમિશનરને સમન્સ મોકલ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના માઢા, ઉસ્માનાબાદ અને લાતુરમાં સભાને સંબોધશે. ત્યારબાદ તેલંગાણા જવા રવાના થશે. અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત. એક જ દિવસમાં ગરમી સંબંધિત બીમારીઓના 297 કેસ નોંધાયા. આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી. માતાજીના માંડવામાં પ્રસાદ લીધા બાદ જસદણના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર. ગરમીમાં બહારનો ખોરાક ન ખાવા નિષ્ણાંતોએ સલાહ આપી. વડોદરામાં સાકંદરા ભાદરવા રોડ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં વધુ 2ના મોત. મૃત્યુઆંક 7 પર પહોંચ્યો. IPL 2024ની 47મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટે જીત મેળવી. 12 પોઈન્ટ સાથે KKR પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને. ઇન્ડિયન સુપર લીગની સેમીફાઇનલમાં FC ગોવાને હરાવીને મુંબઈ સિટી FC ફાઇનલમાં પ્રવેશી. 4 મેના રોજ મોહન બાગાન અને મુંબઈ વચ્ચે ફાઇનલ રમાશે. આવા જ મહત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો.